શાસ્ત્ર આપણને ક્યાં મદદરૂપ થાય? રામાયણ ખોલો તો ખબર પડે. પહેલાના જમાનામાં એક પરંપરા હતી, કદાચ વડીલોને ખ્યાલ હશે કે કોઈની સગાઈ થઈ ને, લગ્ન પહેલા સગાઈ થાય. સગાઈ છે ટ્રેનિંગ આપવાનો એક ભાગ જ છે, એમ સમજી લ્યો કે ખ્યાલ આવી જાય કે કોની મનની સ્થિતિ કેવી છે. તો સગાઈ વચ્ચેના જે લગ્નથી સગાઈ વચ્ચેનો જે સંબંધ છે એમાં રામાયણનો પાઠ કરવાનો એવી સૂચના કરતા. ભાગવતનો પાઠ કરવાનો, મહાભારતનો પાઠ કરવો, ખબર પડે કે જીવન કેમ જીવવું. પણ આપણે તો એવી માનસિકતા આપણા મગજમાં બેસી ગઈ કે ઘરમાં મહાભારત રાખીએ એટલે મહાભારત થાય. આ છે એકદમ હલકી કહેવાય ને, જે વિધર્મીઓ છે ને એને ઉપજાવી કાઢેલી વાત છે કે ઘરમાં રામાયણ રાખીએ તો રામાયણ થાય, ઘરમાં રામાયણ રાખીએ તો રામાયણો બંધ થઈ જાય.